નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1નો 21મા નંબરનો દાખલો જોઈશું, જેમાં આપ્યું છે કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તો આપણી જોડે કુલ પરિણામ કેટલા થયા? કુલ પેનની સંખ્યા કેટલી થઈ? બરાબર, બોલપેન લખો, પેન લખો, ચાલશે. 144 થઈ. ચલો, ટોટલ પેન 144 છે આપણી જોડે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. તો ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી? તો કે 20. અને સારી પેનની સંખ્યા કેટલી થઈ? તો કે સારી પેનની સંખ્યા 144 માઇનસ 20 એટલે કેટલી થઈ? 124. ચલો, જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે અને તેને આપે છે. તો પેન ખરીદશે તેની સંભાવના કેટલી? પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? હવે અહીંયા શું આપણને કીધું છે કે ખરીદશે ક્યારે? જ્યારે પેન સારી હશે. અને નહીં ક્યારે ખરીદે? તો કે જ્યારે પેન ખરાબ હશે તો. જ્યારે પેન ખરાબ હશે તો નહીં ખરીદે. સમજ પડી મિત્રો? અહીંયા શું કીધું છે કે પેન સારી હશે તો જ ખરીદશે, અને પેન સારી નહીં હોય તો નહીં ખરીદે. તો આપણને અહીંયા પેન ખરીદશે તેની સંભાવના કેટલી, પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી એ શોધવાની છે. હવે આપણે અહીંયા લખીએ તો પહેલો નંબર ઘટના એ. બરોબર, ઘટના એ. ઘટના એ શું છે કે પેન ખરીદશે. ઓકે, પેન ક્યારે ખરીદશે? અથવા એમ લખીએ પેન ખરીદશે, અથવા તો પેન સારી હશે તો ખરીદશે. બરોબર, આ બે લખશો તો પણ ચાલે. આ આપણી ઘટના થઈ. હવે પેન સારી છે એની તેના પરિણામ કેટલા છે? 124. માટે ઘટના એના પરિણામની સંખ્યા કેટલી છે? 124. તો ઘટના એની સંભાવના P ઓફ A બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એના પરિણામ કેટલા છે? 124. કુલ પરિણામ કેટલા છે? 144. ભાગ ઉડાડીએ તો અહીંયા થશે 31 ચોક 124 અને 36 ચોક કેટલા થાય? 144. 4 4 જશે એટલે આપણી સંભાવના કેટલી મળશે? 31/36. માટે P ઓફ A કેટલું મળશે? 31/36 મળે છે. માટે ઘટના એના પરિણામ કેટલા મળ્યા? ઘટના એની સંભાવના કેટલી છે? પેન ખરીદશે, બરોબર, એની સંભાવના કેટલી? તો 31/36. ત્યારબાદ બીજું શું પૂછ્યું છે આપણને કે ઘટના બી શું છે? પેન નહીં ખરીદે. ઘટના બી શું છે કે પેન નહીં ખરીદે. ક્યારે નહીં હોય? તો પેન ખામીયુક્ત હશે તો પેન નહીં ખરીદે. આપણી ઘટના બી થઈ. તો ઘટના બીના પરિણામની સંખ્યા કેટલી છે? ઘટના બીના પરિણામની સંખ્યા ખામીયુક્ત પેન કેટલી હતી? 20 હતી. બરોબર, અહીંયા આપણે લખેલું કે ખામીયુક્ત પેન કેટલી છે આપણી જોડે? 20 છે. એટલે કે પેન ક્યારે ના ખરીદે? જો પેન ખરાબ હોય, ખામીયુક્ત હોય તો. તો ઘટના બી ઘટવાના પરિણામની સંખ્યા કેટલી છે? 20 છે. માટે P ઓફ બી ઘટના બીની સંભાવના એટલે કે ઘટના બીના પરિણામ ભાગ્યા
કુલ પરિણામ. ચલો, ઘટના બીના પરિણામ કેટલા છે? 20. કુલ પરિણામ કેટલા છે? 144. ભાગ ઉડાડશો તો 5 ચોક 20 અને 36 ચોક 144. 4 4 ગયા એટલે કેટલા વધે? 5/36. માટે ઘટના બીની સંભાવના કેટલી મળે છે? P ઓફ B બરાબર 5/36 મળે છે. તો આપણો આ જવાબ થયો. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ 21મા નંબરનો દાખલો. ઉદાહરણ 13ના સંદર્ભમાં નીચે આપેલ કોષ્ટકને પૂર્ણ કરો. હવે ઉદાહરણ 13 આપણું શું છે? તો અહીંયા ઉદાહરણ 13ના સંદર્ભમાં નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા શું છે? એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓ એક સાથે ઉછાળવામાં આવે છે. તો તમામ શક્ય પરિણામ લખો અને પાસા પરની સપાટી દેખાતા સંખ્યાનો સરવાળો કરો. હવે આપણે આ બધું અહીંયા કરવાનું નથી. આપણે તો ખાલી શું છે કે ભાઈ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે તો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે કે ઘટના પાસા પરનો સરવાળો, એટલે એની ઉપરની સપાટી પર જ્યારે બે પાસા એક સાથે ઉછાળીએ તો બંને પાસામાં એક સાથે જે નંબર મળે એનો સરવાળો 2 થી લઈને 12 વચ્ચે આવે છે એની સંભાવના શોધવાની છે. તો પહેલું તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે પાસો ઉછાળીએ છીએ એક પાસો ત્યારે પરિણામ કેટલા મળે છે? પરિણામ કેટલા મળે? 6 મળે. બે પાસા ઉછાળીએ તો પરિણામ કેટલા મળે? 36 મળે. 3 ઉછાળો છો તમે, બરોબર, તો કેટલા મળે? તો અહીંયા આપણને પરિણામ થશે, પરિણામ કેટલા થશે? 36 ગુણ્યા 6 એટલે કે 236 ગુણ્યા 6 એટલે કે 236 ગુણ્યા 6 કરીએ, 36 3 34 216 મળશે, બરોબર. એ રીતે અહીંયા કહેવાનો મતલબ શું થાય કે સપાટી જેટલી હોય, બરાબર, જેમ કે પાસો છે, એક પાસાને કેટલી સપાટી હોય? 6 સપાટી. તો બે પાસા હોય તો 6 ની n ઘાત થાય, બરોબર, બરોબર, એટલે 6 નો વર્ગ થઈ જાય. અહીંયા દેખો 6 ની 1 ઘાત, 6 ની 2 ઘાત, 6 ની 3 ઘાત, એટલે પરિણામ એ રીતે 6 ની n ઘાત પ્રમાણે મળતા હોય. જેટલા પાસા હોય એ પ્રમાણે. એક પાસો પૂછ્યો હોય તો 6 પરિણામ મળે, બે પાસા પર 6 નો વર્ગ થઈ જાય. એ રીતે સિક્કા હોય તો પણ એવું થશે, બરોબર. સિક્કામાં પણ એવું કે એક સિક્કો હોય તો એની પરિણામ કેટલા મળે? એક સિક્કાનો પરિણામ 2. 2 હોય તો કેટલા થાય? 4 હોય. 3 હોય તો કેટલા થાય? 2 નો ઘન એટલે કે 8 થાય. સમજ્યા મિત્રો? કે અહીંયા જ્યારે સપાટી પૂછી હોય તો એ દેખવાની કેટલી સપાટી છે અને કેટલી વાર ઉછાળવાના, કેટલી વાર સિક્કા છે અથવા કેટલી વાર પાસા છે એ પ્રમાણેનું અહીંયા પરિણામ મળતું હોય છે. હવે આ 36 પરિણામ જે છે બે પાસા પૂછ્યા છે એટલે તો પહેલા આપણે અહીંયા લખીએ કુલ પરિણામ કેટલા મળે? તો કે કુલ પરિણામ કેટલા મળે? 36 મળે. હવે 36 પરિણામ આપણને મળ્યા છે, બરોબર. તો એ 36 પરિણામ કયા કયા મળે છે એ આપણે જોઈએ. તો આપણે જોઈએ એનો સરવાળો કરવાનો. પહેલા તો અહીંયા લખશું આપણે. તો પહેલું તો લખીએ પાસા પરનો સરવાળો અને પરિણામો કયા કયા મળે પરિણામો. તો જોઈએ અહીંયા પાસા પરનો સરવાળો કરી જોઈએ. પહેલા તો પહેલું 2 3 4 5 6 7 8 9 10 ટોટલ આપણને કેટલા પૂછ્યા છે? 11 પૂછ્યા છે ને. પહેલેથી લખીએ અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરોબર. આ 12 પરિણામ થયા આ રીતે આપણી જોડે. મિત્રો અહીંયા શું છે? પાસા પરનો સરવાળો, બરોબર. જ્યારે બે પાસા ઉછાળો એટલે માન લો કે બંને પાસા પર એક એક આવે એટલે ટોટલ સરવાળો કેટલો થાય? 2 થાય. અને મેક્સિમમ 6 6 પડે તો કેટલો થાય? 12. એટલે 2 થી 12 સુધીનો સરવાળાના પરિણામ કયા કયા છે? તો આપણે 36 પરિણામ જોઈએ. તો પહેલામાં લખીએ આપણે અહીંયા કે પરિણામ લખવાની શરૂઆત કરીએ. તો પહેલું પાસોમાં બંને પાસામાં એક એક મળે એટલે શું થાય? 2 થઈ જાય સરવાળો.
પછી 1 2 મળે એટલે કેટલો થાય 3, 1 3 મળે એટલે કેટલા થાય 4, 1 4 મળે એટલે કેટલા થાય 5, 1 5 મળે એટલે કેટલા થાય 6, 1 6 મળે એટલે કેટલા થાય 7 થઈ જાય. ફરીથી હવે 2 નંબરમાં લઈએ, બરોબર. આ એક પાસામાં 1 પડ્યો અને બીજા પાસામાં 1 થી 6 નંબર પડે એટલે આટલો સરવાળો થાય. હવે ફરીથી પાસામાં 2 અને 1 પડે એટલે કેટલો ટોટલ થાય 3, 2 અને 2 પડે એટલે કેટલું થાય 4, 2 અને 3 પડે તો 5, 2 4 પડે તો 6, 2 5 પડે તો 7 અને 2 6 પડે તો કેટલા થાય 8 થાય ટોટલ. ફરીથી 3 પડે અને 1 પડે એટલે ટોટલ કેટલું થાય 4, 3 2 3 3 એટલે 6, 3 4 7, 3 5 8 અને 3 6 9 ટોટલ થાય. ફરીથી પાસામાં 4 પડે તો 4 ને 1 5, 4 ને 2 6, 4 ને 3 7, 4 ને 4 8, 4 ને 5 9 અને 4 ને 6 10 થાય. ફરીથી પાસામાં 5 પડે તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5 અને 5 6 એટલે 11 ટોટલ થયું. હવે એક પાસામાં 6 પડે, બરોબર, તો 6 ને 1 કેટલા થાય 7 થાય, 6 ને 2 8, 6 3 9, 6 4 10, 6 ને 5 11 અને 6 ને 6 12. તો ટોટલ આ રીતે 36 પરિણામ આપણને મળતા હોય છે પાસો ઉછાળતા, બરોબર. આગલા 6 પરિણામ આ, 6 આ, 6 આ, 6 આ પરિણામ, 6 આ પરિણામ અને 6 આ પરિણામ એટલે 1 2 3 4 5 6, 6 ગુણ્યા 6 એટલે કેટલા પરિણામ મળ્યા ટોટલ 36 પરિણામ મળ્યા. હવે આપણને શું કીધું છે કે ઘટના પરનો સરવાળો 2 મળે એની સંભાવના કેટલી? તો અહીંયા જુઓ આપણને પહેલામાં 2 મળ્યા, 2 સરવાળો એની સંભાવના કેટલી? તો 36 માંથી કેટલા મળ્યા? 1 જ મળ્યા, બરોબર. અહીંયા આપણને 36 માંથી કેટલા પરિણામ મળે? 1 પરિણામ મળે એટલે અહીંયા સંભાવના કેટલી થઈ? 1/36. ચલો 3 મળે એની સંભાવના કેટલી સરવાળો? તો અહીંયા પરિણામ કેટલા મળ્યા? આ 1 અને 2 એટલે 2 મળે આપણને એટલે અહીંયા શું આવશે 2/36 આવશે. 4 સરવાળો મળે એની સંભાવના કેટલી? તો આપણને પરિણામ કેટલા મળે? 1 2 અને 3 એટલે કેટલા પરિણામ મળે? 3 એટલે અહીંયા આપણું સરવાળો શું થશે? 3/36. એ રીતે 5 સરવાળો મળે એની સંભાવના કેટલી? તો 1 2 3 4 પરિણામ કેટલા મળે? 4. તો અહીંયા સંભાવના કેટલી થશે? 4/36. ત્યારબાદ આપણને શું પૂછ્યું છે? 6 મળે એની સંભાવના કેટલી? 6 સરવાળો થાય તો 1 2 3 4 5 કેટલા મળ્યા? 5 મળ્યા. તો 6 સરવાળો મળે એની સંભાવના કેટલી? 5/36. 7 સરવાળો મળે એની સંભાવના કેટલી? તો 1 2 3 4 5 6 કેટલા મળ્યા? 6. તો અહીંયા આપણી સંભાવના કેટલી થઈ? 6/36. 8 મળે એની સંભાવના આપી છે 5/36. ચેક કરી લેવાનું. તો 1 2 3 4 અને 5 સાચું છે, બરોબર. ત્યારબાદ 9 મળે એની સંભાવના કેટલી? સરવાળો 9 થાય તો 1 2 3 ને 1 4. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 4/36. ત્યાર પછી શું પૂછ્યું છે? 10 મળે એની સંભાવના કેટલી? તો 1 2 ને 3. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 3/36. ત્યાર પછી પૂછ્યું છે 11 મળે એની સંભાવના, તો 2 પરિણામ મળે છે તો સંભાવના કેટલી થશે? 2/36. ને 12 મળે એની સંભાવના કેટલી? તો કે 1. તો આપણે એની સંભાવના 1/36 મળે છે. તો મિત્રો આ રીતે આપણો કોષ્ટક અહીંયા પૂર્ણ થાય, બરોબર. આ રીતે આપણે લખી શકીએ. પરીક્ષામાં જો પરિણામ લખવા હોય તો પહેલા શું કરવાનું? સરવાળો લખી દેવાનો. પહેલા પાસાનો 1 1 1, બીજા પાસાના 1 2 3 4 5 6, પછી પહેલા પાસાના 2 2 2, પછી 1 2 3 4 5 6. એ રીતે આ રીતે આખા બધા પરિણામ તમે લખી શકો છો. તો અહીંયા આપણો 22મા દાખલાનો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યાર પછી શું કહે છે? એક વિદ્યાર્થી દલીલ કરે છે 11 શક્ય પરિણામો, બરોબર. 2 3 5 6, 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના છે, તેમાંના પ્રત્યેકની સંભાવના જે છે, બરોબર, એ આ દલીલ સાથે સહમત છો કે નહીં?
એ પૂછ્યું છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન આપો. તો અહીંયા આપણે જોયેલા, અહીંયા બધા 2 થી 12 સુધીના સરવાળાની સંભાવના દેખી. દરેકનો જવાબ આપણને શું મળ્યો? 1/36, 2/36, 3/36, 4/36, 5/36. આ રીતે આપણને જવાબ મળે છે. તો 1/11 છે, એની સંભાવના કેટલી છે આપણી જોડે? તો વિદ્યાર્થી શું કહે છે? શક્ય 11 પરિણામો એટલે 2 થી 12 સુધીનો જે સરવાળો છે એમાં પ્રત્યેકની સંભાવના 1/11 છે. તો આ દલીલ સાથે આપણે શું છે? સહમત નથી. કેમ? તો એ લખવાનું છે કારણ. તો લખશો વિદ્યાર્થીની દલીલ સાથે સહમત નથી. લખશું કે અહીં પાસા પરનો સરવાળો 2 થી 12 હોય એ પ્રાથમિક ઘટના છે. બરોબર? એ આપણે કેવી ઘટના કહીએ? પ્રાથમિક ઘટના નથી. પરંતુ શું છે? ઘટનાઓ છે. એ પ્રાથમિક ઘટના નથી, પરંતુ શું છે? એ ઘટનાઓ છે. અને આ પ્રાથમિક ઘટના કેમ નથી? કારણ કે આ ઘટનાઓ છે 2 થી 12 વાળા, એનું કોઈ એક પરિણામ નથી મળતું. એક કરતાં વધારે પરિણામ મળે છે, પરંતુ આ શું છે? ઘટનાઓ છે. માટે અહીં પ્રયોગની 36 પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોવા છતાં 11 ઘટનાઓ સમસંભાવી નથી. બરોબર? આ જે પ્રયોગમાં 36 પ્રાથમિક ઘટનાઓ બને છે એ સમસંભાવી છે. એ આપણને ખબર નથી. આપણને એટલી ખબર છે કે 2 થી 12 વચ્ચે પરિણામ મળશે. કયું મળશે એ નથી ખબર. એ સમસંભાવી હોવા છતાં જે 11 શક્ય પરિણામોની જે ઘટના છે એ સમસંભાવી નથી. તો મિત્રો, અહીંયા આપણો 22મો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 23મા નંબરનો દાખલો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય. અન્યથા હારે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે પહેલું મેં કીધેલું કે સિક્કાને 3 વાર ઉછાળો, અથવા એક સિક્કાને 3 વાર ઉછાળો, અથવા 3 સિક્કા એક સાથે ઉછાળો. મળતા પરિણામની સંખ્યા કેટલી? સિક્કાની બાજુ કેટલી? 2. ટોટલ કેટલી વાર ઉછાળવાના? તો કે 2 ની 3 વાર. તો પરિણામ કેટલા મળશે? 2 × 2 × 2 એટલે કે 8 મળશે. આપણે કીધેલું ને, એક સિક્કાને 2 વાર ઉછાળો તો 2 મળે, 2 વાર ઉછાળો તો 4 પરિણામ મળે, 3 વાર ઉછાળો તો 8, 4 વાર ઉછાળો તો 16 વાર મળે, 5 વાર ઉછાળો તો 32. એટલે કે સિક્કાની બાજુ મતલબ સપાટીનો n ઘાત કેટલી વાર ઉછાળવાની. બરોબર? મેં તો આ રીતે તમને યાદ રહે એટલા માટે કે સપાટી અને જેટલી વાર ઉછાળો છો. બરોબર? એટલે સપાટી 2 છે, કેટલી વાર ઉછાળીએ છીએ? 3 વાર. એટલે 2 ની 3 ઘાત. એટલે કે આપણને પરિણામ કેટલા મળશે? 8 પરિણામ મળશે. તો અહીંયા લખીએ આપણે કે એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા. તો લખીએ કે એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 8. કયા 3 પરિણામ મળે? તો પહેલા તો 3 વાર છાપ મળે. તો છાપને આપણે H કહીએ.
ત્યાર પછી એક છાપ, એક કાંટો, એક છાપ મળે. પછી 2 વાર છાપ, 1 વાર કાંટો મળે. પછી એક કાંટો, 2 વાર છાપ મળે. પછી એક છાપ, 2 કાંટા મળે. એક કાંટો, એક છાપ, એક કાંટો મળે. 2 વાર કાંટો, 1 વાર છાપ મળે. અને છેલ્લે 3 વાર કાંટો મળે. આ રીતે ટોટલ 8 પરિણામ મળતા હોય છે. સમજ પડી ને? આપણે અહીંયા એચ અને ટી લીધા, તો એ રીતે અહીંયા ટોટલ 8 પરિણામ મળે છે. હવે આપણી ઘટના એ શું કીધી છે કે રણિત રમત હારે. રણિત રમત ક્યારે હારે? એટલે કે 3 વાર છાપ અને 3 કાંટા એક સાથે ન આવે તો તે રમત હારે. અને જો 3 વાર છાપ ને 3 વાર કાંટો આવે તો તે રમત જીતી જાય. તો અહીંયા શું છે? ઘટના એ હનીફ રમત હારે, બરોબર? એટલે કે 3 વખત છાપ કે કાંટો ન આવે, બરોબર? હવે 3 વખત છાપ અને કાંટો ન આવે એની સંભાવના કેટલી? એના પરિણામ કેટલા? ઘટના એના પરિણામની સંખ્યા. તો 3 વખત છાપ ને કાંટો નથી આવતી, એની પરિણામ કેટલું? 1 2 3 4 5 અને 6. એના પરિણામની સંખ્યા કેટલી થઈ? 6 થઈ. માટે પી ઓફ એ એટલે કે પી ઓફ એની સંભાવના બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એના પરિણામ કેટલા છે? 6. કુલ પરિણામ કેટલા છે? 8. એટલે આપણને શું મળશે? 3 દુ 6 4 દુ 8 એટલે 3/4 મળ્યા. એટલે કે પી ઓફ એ આપણી જોડે કેટલું મળ્યું? 3/4 મળે. બીજી એક રીતે થાય કે તમારે એમ કરવું હોય કે હનીફ જીતી જાય, બરોબર? એટલે કે 2/8 કરો, એટલે કે 2/8 કરો એટલે 1/4 મળે. અને એને પૂરક ઘટનાના આધારે તમે પી ઓફ એ બાર બરાબર 1 - પી ઓફ એ કરીને પણ તમે ગણતરી કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણો 23મો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 24મા દાખલા તરફ. કે 24મો દાખલો છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે, બરોબર? અને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તેની સંભાવના કેટલી? એક પાસાને 2 વાર ઉછાળો અને 2 પાસાને 1 વાર સાથે ઉછાળો, બંને પ્રયોગ એક જ ગણવામાં આવે છે. હમણાં જેમ કીધેલું એ કે પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા, ચલો પાસાની સપાટી કેટલી હોય? 6. કેટલી વાર ઉછાળવાનો? તો કે 2 વાર, એટલે 6 નો વર્ગ એટલે કેટલો થાય? 36 મળે. તો આપણને કુલ પરિણામ કેટલા મળશે? 36 મળશે. એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 36. હવે શું કીધું છે કે 5 ઓછામાં ઓછા એક વખત ઉપરના પૃષ્ઠ પર આવે તેવા પરિણામોની સંખ્યા. ચલો આપણે પહેલા આગળ કરેલું યાદ છે? એક પાસા પર 5 લઈને 1 થી 6 લખી દેવાના. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6, બરોબર? આ પહેલો પાસો થયો. હવે 1 5 2 5 3 5 4 5 5 5 આવી ગયા એટલે લખવાનું અને 6 5. આ રીતે થયું. સમજ પડી ને? કેવી રીતે કે આ 2 પાસા છે, એક પાસા પર 5 મળ્યા, બરોબર? બીજા પર 1 2 3 4 એ રીતે મળે. પછી શું કર્યું આપણે કે જે પાસો હતો, બરોબર, 2 પાસા, એમાં
બીજા પાસા પર 5 રાખ્યા અને અહીંયા 1 2 3 4 5 6 આ રીતે નંબર લખાય. એટલે ટોટલ મળતા પરિણામ કેટલા છે આપણને કે ઓછામાં ઓછી એક વાત લેવાના, એટલે વધારે વધારે 2 વાર બી ગણી લેવાના. ટોટલ મળતા પરિણામોની સંખ્યા કેટલી થઈ આપણી જોડે? 11 થઈ. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. મળતા કુલ પરિણામો કેટલા મળશે? 11 પરિણામો મળે અહીંયા. હવે આપણને શું કીધું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના કેટલી? તો લખશો કે એક પણ વખત 5 ન આવે તેના પરિણામોની સંખ્યા. તો શું કરવાનું? કુલ પરિણામથી જે 5 એક વખત આવે એ બાદ કરી લઈએ એટલે 36 - 11 એટલે કેટલા આવે? 25 પરિણામો મળે. તો અહીંયા લખીએ કે ઘટના એ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન આવે તો આ જે ઘટના બને છે, ઘટના એ ના પરિણામોની સંખ્યા કેટલી થઈ? પરિણામોની સંખ્યા કેટલી થઈ? 25 થઈ. માટે ઘટના P ઓફ A એટલે કે ઘટના એની સંભાવના કેટલી થઈ? તો કે ઘટના એના પરિણામો ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ કેટલી વાર ઘટના એના પરિણામની સંખ્યા કેટલી? 25. કુલ પરિણામ કેટલા છે? 36. તો આપણે કે ઘટના એની સંભાવના કેટલી મળી? 25/36 આવી. તો અહીંયા આપણી પહેલી ઘટના એની સંભાવના કેટલી છે? 25/36. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? તો ઘટના બી. અહીંયા શું કીધું છે કે ઘટના બી અથવા ઘટના બી અને ઘટના એ બાર. ચલો આપણે ઘટના બી પ્રમાણે જ લઈએ, અથવા તો અહીંયા ઘટના એ ડેશ શું છે કે ઓછામાં ઓછા એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. બરોબર, પેલામાં 5 નતા મળતા, આમાં 5 મળે છે. બંને એકબીજાની પૂરક ઘટના થાય એટલે કે P ઓફ A બાર બરાબર 1 માઇનસ P ઓફ A થયું. ચલો તો અહીંયા 1 માઇનસ કેટલી આવેલી? P ઓફ A 25/36 મળેલા. એટલે અહીંયા લસા લઈએ તો 36 - 25 ભાગ્યા 36 એટલે કે 11/36 જવાબ મળશે. 11/36 મળે આપણને. અને આમ ના કરવું હોય તો પેલી રીતે કહો, અથવા ઘટના બી બરોબર આપણે અહીં પહેલા લખી દઈએ P ઓફ A બાર બરાબર 11/36 મળે. અહીંયા આપણો જવાબ થયો. અને જો કોઈને આ રીતે ના ફાવતું હોય તો ઘટના બી આના આધારે લખાય, અથવા તો શું છે કે ઓછામાં ઓછા એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે તો ઘટના બી જે ઘટે છે એના પરિણામોની સંખ્યા કેટલી? પરિણામોની સંખ્યા ઉપર આપણે હમણાં જ શોધેલી, કેટલી જ મળેલી? 11 મળેલી. માટે P ઓફ બી બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ઘટના બીના પરિણામો કેટલા? 11 અને કુલ કેટલા હતા? 36. એટલે કે P ઓફ બી ઘટના બીની સંભાવના કેટલી મળે? 11/36 મળે. તમે બેમાંથી જે રીતે દાખલો ગણે એ સાચો રહેશે. ત્યારબાદ છેલ્લો દાખલો જોઈશું આ ચેપ્ટરના, કે નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ ખોટી છે. તો અહીંયા કીધું છે પહેલી દલીલ, જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે: 2 છાપ અથવા 2 કાંઠા અથવા પ્રત્યેકનો એક કે તેથી આ પ્રત્યેકના પરિણામની સંભાવના શોધો.
તો અહીંયા શું કીધું છે કે પહેલી ઘટનામાં જોઈએ અહીંયા કે પહેલામાં શું કીધું છે કે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે. બે સિક્કા છે, સિક્કાની બાજુ કેટલી? બે, અને એને કેટલી વાર ઉછાળવાના છે કે 2 ની 2 વાર. એટલે પરિણામ કેટલા મળે? 4 મળે. સમજ્યા? એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ? 4. હવે અહીંયા શું કીધું છે કે 2 વાર છાપ, 2 વાર કાંટા, અથવા તો પ્રત્યેકનું એક એક મળે. બરોબર, એવી 3 શક્યતા મળે. પણ આપણને તો અહીંયા જ પહેલા ખબર પડે પરિણામ કેટલા મળે છે? 4. તો દલીલ કેવી છે આપણી? ખોટી છે. તો લખશું અહીંયા પહેલામાં આપેલ દલીલ કેવી છે? દલીલ ખોટી છે. કેમ ખોટી છે? તો કે બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 4 છે. કયા કયા? તો કે 2 વાર હેડ આવે, 1 વાર ટેલ હેડ આવે, 1 વાર હેડ ટેલ આવે, અને 2 વાર ટેલ આવે. બરોબર, 2 વાર છાપ મળે, 1 વાર કાંટો છાપ મળે, 1 વાર છાપ કાંટો મળે, ને 2 વાર કાંટા મળે. આ થયું. હવે બધાની તમે સંભાવના શોધો. તો 2 છાપની સંભાવના 2 વાર છાપ મળીને પરિણામ કેટલા? 1. અને કુલ પરિણામ કેટલા? 1/4. એ રીતે 2 કાંટાની સંભાવના એ પણ કેટલી મળે? 1/4 મળે. છાપ અને કાંટો મળે, તેની સંભાવના પૂછી હોય. બરોબર, તેની સંભાવના છાપ અને કાંટો કેટલી વાર મળે? 2 વાર. અને કુલ પરિણામ કેટલા હતા? 4. એટલે કે 1/2 મળે આપણને. બરોબર, મળે છે. તો આના કારણે ઉપરની દલીલ કેવી છે? ખોટી છે. ત્યારબાદ બીજું શું કીધું છે? જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી યુગ્મ સંખ્યા મળવાની સંભાવના શું છે? તો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે, એક અયુગ્મ સંખ્યા અને એક યુગ્મ સંખ્યા. તેની અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/3 છે. તો આ જે આપણે દલીલ છે કેવી છે? સાચી છે ખોટી એ લખવાની છે. તો લખશું બીજામાં કે આપેલ દલીલ સાચી છે. કેમ સાચી છે? તો પાસા પર આપણને ટોટલ કેટલી સંખ્યા મળે? 1 થી 6 મળે. એમાં 1, 3 અને 5 એ કેવી છે? અયુગ્મ 3 સંખ્યા. 2, 4, 6 આ કેવી છે? યુગ્મ. એ પણ કેટલી મળે છે? 3. કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ છે 6. યુગ્મ સંખ્યાની સંભાવના પૂછી હોય અયુગ્મની, તો 3/6 એટલે કે 1/2 મળે. 3 દુ 6 એટલે. અને અયુગ્મ પૂછી હોય એટલે ટોટલ પરિણામ અયુગ્મના કેટલા? 3. કુલ પરિણામ કેટલા? 6. તો એની સંભાવના પણ કેટલી થાય? 1/3 થાય. એટલે કે આપેલી દલીલ, આપણી જે અહીંયા દલીલ આપી છે કેવી છે? સાચી છે. તો અહીંયા લખીએ કે આપેલી દલીલ સાચી છે. કેમ સાચી છે? તો લખશું કે પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા 6 છે. બરોબર, અને મળતા પરિણામ કયા કયા છે? 1, 2, 3, 4, 5, 6 છે. જેમાં 1, 3, 5 અયુગ્મ સંખ્યા એટલે કે 3 પરિણામ મળે. અને 2, 4, 6 યુગ્મ સંખ્યા એટલે કે 3 પરિણામ મળે. માટે અહીં અથવા આથી અયુગ્મ સંખ્યા
મળવાની સંભાવના શું થાય? 3/6 થાય, એટલે 3 દુ 6, એટલે 1/2 મળે થાય. તો માટે આપણી દલીલ કેવી છે મિત્રો? સાચી છે. તો મિત્રો અહીંયા આપણું 14મું ચેપ્ટર પૂર્ણ થાય છે, સ્વાધ્યાયના દાખલા. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને આગળના ચેપ્ટરના વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.